ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસની એક સરાહની કામગીરીનો એક વધુ દાખલો સામે આવ્યો છે। અજાણ્યા ઇસમે વોટ્સએપ મારફતે એક મહિલાને અભદ્ર ફોટાની માંગણી કરી તેમજ તેના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની અને શરીર સંબંધ બાંધવાની ધમકીઓ આપી ગાળો આપવાના મામલે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે। ઓપરેશન સાયબર સુરક્ષિત નારી શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને હેરાન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી। આ કેસમાં ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તારીખ 10/4/2026ના રોજ ગુનો નોંધાયો હતો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ તેમજ આઈટી એક્ટ કલમ 66C હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજે બારડ અને તેમની ટીમે ઝડપી તપાસ કરી આરોપી ધ્રુવકુમાર જમનાદાસ તલસાણિયા ઉંમર 25 રહેવાનું કુંભણ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર જેઓને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા, એએસઆઈ હિતેશભાઈ મેર, પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ મારુ સહિતની ટીમ જોડાઈ હતી।